નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં સતત રોડ અકસ્માતનો વધારો થઈ રહ્યો છે, ત્યારે મિત્રો આજે વહેલી સવારે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ભંડુરી ગામ પાસે બે કાર વચ્ચે ગખમાર અકસ્માત થયો હતો અને મિત્રો આ અકસ્માત જોઈને કોઈ પણ લોકોના રૂવાડા ઊભા થઈ જાય તે પ્રકારની સ્થિતિ ત્યાં સર્જાઈ હતી। જેમાં સોમનાથ જેતપુર હાઈવે પર ભંડુરી નજીક એક કાર સોમનાથ જઈ રહી હતી, ત્યારે કાર ચાલકે કાબુ ગુમાવતા ડિવાઈડર પર કૂદીને રોંગ સાઈડમાં જઈ અને એક કાર સાથે ધડાકાભેર અકસ્માત કર્યું હતું અને મિત્રો આ અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યા છે। મળતી વિગતોની વાત કરીએ તો કાર સવાર વિદ્યાર્થીઓ કેશોદથી ગળુ ખાતે પરીક્ષા આપવા જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં 5 વિદ્યાર્થીઓના પણ મોત થયા છે અને આ 5 વિદ્યાર્થીઓ કેશોદની આસપાસના રહેવાસી હોવાનું પણ સામે આવી રહ્યું છે અને અન્ય 2 લોકો જાનુડા ગામના વતની હોવાનું પણ સામે આવ્યું છે। મિત્રો આ અકસ્માત એટલો ભયંકર હતો કે કાર સળગી ગઈ હતી અને ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો, જેના લીધે બાજુમાં રહેલા 2 ઝૂંપડામાં પણ આગ લાગી હતી। ત્યારે અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી અને મૃતકોને હાલ 108 મારફતે માળિયાહાટીના ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે। ત્યારે મિત્રો દરરોજ આવી ઘટનાઓ બનતી હોય છે, તે વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો આવી જ રીતે પડે પડના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।